શહેરના ગોરવા તથા કરોડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિ દરમિયાન કેમિકલની તીવ્ર વાસની આસપાસ લોકોને તકલીફ વેઠવાનો વારો આવતા સ્થાનિકોએ મ્યુનિસિપલ કાઉન્સિલરને મળીને રજૂઆત કરી। શહેરના ગોરવા વિસ્તારની જેસલ તોરલ સોસાયટી, ભાગ્યોદય સોસાયટીઓ સાથે અન્ય સોસાયટી તેમજ કરોડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના 11 વાગ્યા બાદ તીવ્ર ગેસની વાસ ફેલાતા સ્થાનિકોમાં ભય પ્રસર્યો છે। સ્થાનિકોને નાના બાળકો તથા વૃદ્ધ અને બીમાર લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક નિલેશ ગોસ્વામી, કિરણસિંહ ગોહિલ સહિતનાઓએ વોર્ડ નંબર 9ના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ પ્રજાપતિને તપાસ કરાવવા તથા જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા રાત્રિ દરમિયાન ઝેરી વાયુ છોડવામાં આવતો હોય છે, પરંતુ રાત્રિ દરમિયાન હવામાં ભેજના પ્રમાણના કારણે આવો ગેસ નીચે જ વાતાવરણમાં પ્રસરી જતા લોકોને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે, ક્યારેક આંખોમાં બળતરા પણ થતી હોય છે। ત્યારે આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં કોઈક ને કોઈક રાત્રે આ રીતે તીવ્ર ગેસથી લોકોને હાલાકી પડી રહી છે। અગાઉ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં જીપીસીબી તથા સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે કેટલાક દિવસથી અહીં રાત્રે લોકોને શાંતિથી શ્વાસ પણ લઈ નથી શકતા। ગોરવા વિસ્તાર છે તેમજ એની આજુબાજુ સોસાયટી જેસલ તોરલ, ભાગ્યોદય તેમજ અમારો કરોડિયા વિસ્તાર અને ઘણી બધી સોસાયટીઓમાં અને ગોરવાની આજુબાજુ રાત્રે 11 વાગ્યા પછી લગભગ તીવ્ર વાસમાં આવતો ગેસ વાયુ ફેલાય છે અને એના કારણે ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી છે। આ રીતે પોલ્યુશન ફેલાવાથી આ વિસ્તાર વડોદરામાં ભોપાલ જેવી દુર્ઘટના સર્જાય એવા એની સામે જો પગલાં નહીં ભરવામાં આવે તો આ દિવસે દિવસની પરિસ્થિતિ વિકટ થતી જશે અને નાગરિકો હેરાન થશે। આના માટે ખાસ પગલાં ભરવા પડે અને આ રીતે પોલ્યુશન ફેલાતું અટકાવવા માટે સરકાર તરફથી ખાસ ધ્યાન લેવામાં આવે। આ અગાઉ પણ આ રીતે મીડિયામાં નોંધ લેવડાવી હતી અને એના પર વાત થઈ હતી કે કંઈક ને કંઈક નિરાકરણ આવશે। લગભગ આવું તો વર્ષથી ચાલ્યા કરતું હોય છે, પણ અમુક દિવસે તીવ્ર વાસ ફેલાય છે, એના કારણે તકલીફ પડતી છે આ વિસ્તારમાં। અમે આ રીતે ખાલી મીડિયામાં જાણ કરેલી છે